અમદાવાદ અને દિલ્હી સહિત જુદા જુદા રાજ્યોમાં લૂંટ કરી જતી છારા ગેંગના 2 સાગરીતો સામે ગુજસીટોક દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગ લૂંટ કરતા પહેલા દૂરના વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખતી હતી, જે બાદ બનાવટી નંબર પ્લેટવાળી બાઇકનો ઉપયોગ કરી લૂંટને અંજામ આપ્યા બાદ મકાન ખાલી કરી ફરાર થઈ જતી હતી। ત્યારે એલિસ બ્રિજ પોલીસ મથકમાં પ્રતિક ઉર્ફે અંધો પાનવેકર અને શકુલ ભોગેકરની ગુજસીટોક અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામોમાં ગંભીર નાણાકીય ગેરરીતિઓ સામે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે, જેમાં વિજિલન્સ વિભાગની પ્રાથમિક તપાસમાં મેજરમેન્ટ બુકમાં છેડછાડ, પાના બદલવા, ડુપ્લિકેટ મેજરમેન્ટ અને કામ કર્યા વિના જ કરોડો રૂપિયાના કોપી પેસ્ટ બિલો મંજૂર કરવાનું કૌભાંડ બહાર આવતા પૂર્વ ઝોનના 4 ઉચ્ચ ઇજનેર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તંત્ર દ્વારા કૌભાંડી એજન્સીઓ પાસેથી કરોડોની રિકવરી, બ્લેકલિસ્ટિંગ અને ફોજદારી ગુનો નોંધવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સરકારે માત્ર 5 દિવસમાં જનતાને બીજો મોટો આંચકો આપતા ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં 90 પૈસાનો વધારો ઝીંક્યો છે। હજુ ગત શુક્રવારે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દેશભરમાં લીટર દીઠ 3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો હતો, ત્યારે સતત બીજા વધારા બાદ દેશના મુખ્ય મેટ્રો શહેરોમાં કિંમતો નવી સપાટીએ પહોંચી ગઈ છે। નવા ભાવો મુજબ અમદાવાદમાં પેટ્રોલ 98.33 અને ડીઝલ 94.10 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે, ત્યારે વૈશ્વિક બજારની ઉથલપાથલની સીધી અસર હવે સામાન્ય ભારતીયના ખિસ્સા પર દેખાવા લાગી છે।